બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ કમલમ પાર્ક નજીક પાસે રહેતા વિભૂતિબેન મલાઈએ સટકચૂકથી ગુજરાત ગેસની બિલ ભરવાનું ચૂકી જતા ગત 24મી માર્ચના રોજ તેમના ઘરે ગેસ જોડાણ કાપવાની ટીમ પહોંચી હતી. જો કે પરિવારનો સમક્ષ પેનલ્ટી ભરી દો, જોડાણ ચાલુ રહેશે, કર્મચારીએ જણાવ્યું હતું. જે સામે માલી પરિવાર બધું સાથે ભરી દઈશું કહેતા તેમનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. જે બાદ તેઓ દ્વારા બિલ ભરપાઈ કરી દીધું હોવા છતાં પુનઃ જોડાણ માટે વારંવાર ઓફિસના આતાફેરાનો કરવો અનુભવ થઈ રહ્યો છે. જેથી કર્મચારી દ્વારા ખોટો નંબર આપ્યા બાદ તેમને જોડાણ કાપ્યાનો રિપોર્ટ પણ ના જમા કરાવતા જીઆઈડીસીથી અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર આવેલા ગુજરાત ગેસ કંપની ઓફિસ સુધી દોડાદોડ કરવી પડી રહી છે. છતાં આ જોડાણ થયું નથી, જેને લઈ ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. હું વિભૂતિબેન માલી, હું આ જીઆઈડીસી અંકલેશ્વર કમલમ ગાર્ડનની પાસે રહું છું. અને આ ગુજરાત ગેસનું જે બિલ છે થોડા વખતથી મારાથી નહોતું ભરાયું. હા, એ અમારી ભૂલ હતી, પણ અમને જે કનેક્શન કાપવા આવ્યા હતા 24 તારીખના, તે ભાઈ કહીને ગયેલા કે ભાઈ પેનલ્ટીના પૈસા અમને આપી દો, તમે કનેક્શન ચાલુ રાખીએ. પણ બીજી બાજુ પર ત્યારે અમારા છોકરા લોકો એમ કહેલું કે ના ભાઈ, મમ્મી આવે પછીથી અમે અમારી રીતે ભરીશું, બધું સાથે જ ભરી દઈશું જોઈએ તો. હવે આ દિવસે મેં બિલ ભરાઈ ગયું મારું, તો અહીંયા આગળ આવ્યા પછી મેં છોકરાને જાણ થઈ, અને પછી હું તો સર્વિસ પરથી આવી પછી મારા છોકરાએ જાણ કરી કે બિલ ભરાઈ ગયું છે અને જાણ કરવા આવ્યા કે ભાઈ હવે કનેક્શન ચાલુ કરો. ત્યારે એ લોકો કહે છે કે પેનલ્ટીના પૈસા, પેનલ્ટીનું બિલ અહીંયા ગાડી. ત્યારે પેલા ભાઈએ જે પેનલ્ટીના પૈસાનું કીધેલું તો એની કોઈ રસીદ માંગેલી, ત્યારે રસીદ પણ નહોતી આપેલી, રસીદ અહીંયાથી આપી. બરાબર. બીજી વસ્તુ કે ભાઈએ બંધ કર્યાનો રિપોર્ટ અહીંયા જમા કરાવેલો હતો નહીં, એટલે આ છોકરાએ 4 ધક્કા ખાધા. અને ફોન નંબર માંગ્યો કે ભાઈ એ કોણ હતો ભાઈ, અને એને જે નંબર આપી ગયેલો એને નંબર પણ ખોટો. મેં 3 થી 4 વખત મારા સર્વિસના સ્થળેથી મેં ભાઈને ફોન કરી જોયો તો બધા રોંગ નંબર જ બતાવે, કોઈ વ્યક્તિ જ નહીં મળે, ને આ ભાઈનો નંબર પણ નહીં મળે. અને આ ભાઈ લોકોએ પછી એને બોલાવીને કીધું કે ભાઈ તું રિપોર્ટ જમા કરાવી છે તાત્કાલિક, આ કસ્ટમર આવેલા છે. અને પછી એ લોકોએ મને અહીંયા આગળ કહ્યું કે ભાઈ આ તમારી પેનલ્ટી છે ને, હવે ભરો, પછીથી રિપોર્ટ થશે, પછીથી અમે તમારું ચાલુ કરીએ. તો આવી રીતે ધક્કા ખાવાના એક કસ્ટમર તરીકે અમારે, અને વારંવાર આવી રીતે કાપી ગયા બરાબર છે, પણ પછી રિપોર્ટ તો તમારે જમા કરાવવો હતો કે જેથી કરીને કસ્ટમરને પણ સરળતા પડે કે ભાઈ એક વખત ભરાઈ ગયા પછી તાત્કાલિક ચાલુ થઈ જાય તો ભાઈ એ લોકોને પણ અમને પણ સરળ પડે. પૈસાની માંગણી કરી હતી અમે. હા, પૈસાની માંગણી એ લોકોએ ત્યાં કરેલી કે ભાઈ આપી દો થોડાક અમને, તો પછીથી અમે તમારું આ બિલ તમારું ચાલુ રાખે. પણ હવે છોકરા લોકોએ ત્યારે એમ કહેલું કે ભાઈ તમે અમને રસીદ આપી જશો, અમે પૈસા તો આપી દઈએ ચાલો તમને અત્યારે. તો એ લોકોએ કીધેલું કે ના,